નમસ્કાર દર્શક મિત્રો, હું વિશાલ ભટ્ટ એસ્ટ્રોલોજર। આ વિડીયોમાં આપણે રાહુ ગ્રહ વિશે ચર્ચા કરીશું। રાહુ ગ્રહના નિર્બળ અને પીડિત રાહુ ગ્રહના પ્રભાવ વિશે ચર્ચા કરીશું। તો રાહુ ગ્રહ જ્યારે જન્મકુંડલી નવમાંશ કુંડલીમાં નિર્બળ અથવા પીડિત હોય, એટલે કે બંને કુંડલીમાં નિર્બળ હોય અથવા બંને કુંડલીમાં પીડિત હોય, ત્યારે રાહુ જે છે એ વ્યક્તિના ખુશખુશાલ જીવનને નરક બનાવી દે છે। રાહુ જે છે એ વ્યક્તિને માનસિક, આર્થિક અને પારિવારિક સમસ્યાઓ આપે છે। પારિવારિક સમસ્યામાં જોઈએ તો પરિવારના લોકો સાથે જ તે શત્રુતા વહોરી લે છે। આર્થિક રીતે જોઈએ તો આર્થિક સંકળામણમાં જીવન જીવવું પડે છે, અથવા તો રાહુની અંતરદશા અને મહાદશામાં આર્થિક સંકળામણ ખૂબ જ વધી જાય છે। ઉપરાંત માનસિક રીતે માણસને ખૂબ જ વિચારો આવે છે, ચીડિયાપણું થાય છે, અજીબ પ્રકારના સ્વપ્નો આવે છે, વિચિત્ર પ્રકારના સ્વપ્નો આવે છે, જેની આપણે ફક્ત કલ્પના જ કરી શકતા હોય છે, જે રિયાલિટીમાં હોતું જ નથી એવા સ્વપ્નો આવે છે, ઊંઘ નથી આવતી અને ઘણા પ્રકારના બીજા માનસિક પ્રશ્નો થાય છે। એક પ્રકારનું કહીએ તો રાહુ જે છે એ માણસના મન ઉપર કબજો કરી લે છે એવું કહી શકાય, રાહુની અંતરદશા અને મહાદશામાં। તો રાહુની અંતરદશા અને મહાદશા જે છે એ વ્યક્તિને નિર્બળ પીડિત રાહુ જ્યારે આપણી કુંડળીમાં પડ્યો હોય ત્યારે ખૂબ જ ખરાબ પરિણામ, એટલે કે પોતાની પીક એટલે કે ચરમસીમા ઉપર લઈ જાય છે અને વ્યક્તિને ઘણીવાર આત્મહત્યા સુધીના પ્રયાસો કરતા જોવામાં આવ્યા છે અને વ્યક્તિના જીવનમાં દુર્ઘટનાઓ ઘટે છે, વ્યક્તિના જીવનમાં ખૂબ જ કષ્ટો પડે છે। જો આ બધાથી બચવું હોય તો રાહુના ઉપાયો કરવા જરૂરી છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। નમસ્કાર।